પૂરીના કટકા કરી કટકા નો આવે પણ એમ. હાલો મિત્રો, જય માતાજી, પહેલી સવારના સીતારામ બધાને. તો ઊભા થઈ ગયા છે, દાંતણ પાણી કર્યા છે અને બ્લોગ શૂટ કરવાનું શરૂ કર્યું છે. અને આ બીજું તો હું કહેવાનું કે હવે લગ્ન ગાળો શરૂ થઈ ગયો છે. અમારા ઘરે લગ્ન પણ છે કાકાના દીકરાના. તો આ મેડમે શરૂ કર્યું છે બ્લાઉઝનું કટિંગ. જો હા, મોટું મશીન લેવાનું છે, નાનું મશીન છે. અને મેડમ કહે છે મોટું મશીન લેવું છે. પૈસા નથી અત્યારે પણ હા ફેર થાય તે લેવાનું છે. થોડું ઘણું પેમેન્ટ આવી જાય તો મશીન લેવાઈ જાય. સપોર્ટ કરો બધાય તો પછી મશીન આવે ને. કેટલા વર્ષથી છે આપણું મશીન? આ મશીનના 12 વર્ષ થઈ ગયા છે ઓછામાં ઓછા. થોડું સીવવાનું હાલે. હા, થોડું બરાબર. મશીનના 12 વર્ષ થઈ ગયા છે. આમાં તે ઓલું કરવાનું છે અને સીવવાનું કામ હાલે છે. કેમ હાલે? હા, નાવાનું છે તો ને પછી. અને પાણી મૂક્યું છે ગરમ. ધીમું હાલે છે. અમારી સોકડી બાથરૂમ છે અને ગરમ પાણી મૂક્યું છે અને સિમેન્ટમાં નાવાનું છે. કામ છે ને બ્લાઉઝનું કટિંગ કામ ચાલે છે. અને આ મશીનના અમારા એટલા વર્ષ 10-12 વર્ષ થઈ ગયા છે. ફરજ નથી બીજું લેવાનું કા આમાં ગોદે એવું કાંઈ નથી, પણ હવે મહેનત કરવી છે અમારી રીતે. તો હાલો, હવે મારે સિરાવાનું બાકી છે તો હું જાઉં છું સિરાવા. સિરાવીને આવી ગયા છીએ વાડામાં. તો આ છે મારો વાડો. વાડામાં આવી ગયા છીએ અને મોટર ચાલુ છે તો બંધ કરવાની ટાંકો ભરાય છે. અને પછી અમારે જવાનું છે ક્રિકેટ રમવા. આજનો દિન નવરાય છે તો જઈ આવી. તો હવે તમને મળીએ ક્રિકેટ ગ્રાઉન્ડે. આજે કારખાનાનું મુહૂર્ત છે તો ત્યાં હું જાઉં છું. શેઠનો ફોન આવ્યો હતો કે આવજો કારખાને. અહીંયા મુહૂર્ત છે મારા શેઠના કારખાને. આપણે જે કારખાને મુહૂર્ત છે ને મુહૂર્ત થઈ ગયું છે. શું વાર છે શેઠ? હાલ હા, કારખાના મુહૂર્ત કરી નાખ્યું. કઈ ટેબલ લાવો, શરૂ જ છે રેડી. આ શેઠ છે સામે. આ શેઠનું કારખાનું શેઠ છે રમેશ શેઠ. હા, સમાચારમાં મેકવાનું છે. તું હું આવ્યો હે તું આ શેઠ તે જો બ્લોક બનાવવા મળ્યા. શેઠ તે જોવો તમે. હાલ આવી જાઓ, પેડા ખાવા નાસ્તો આવી ગયો છે. મુહૂર્ત થઈ ગયું છે કારખાનાનું. સપોર્ટ કરે બધા હવે. તો હાલો પછી આપણે, મેં તમને કીધું મારે બોલાઈ ગયું હતું પણ હવે જવાનું છે મેચ રમવા. મારે બોઈ ગયા છે રાતળી ગ્રાઉન્ડમાં. ક્રિકેટ થોડી જ વારમાં ક્રિકેટ શરૂ થવાની છે. ઘા ક્રિકેટ હો ભાઈ. તો આવી જાઓ બધા. ક્યાંનું છે? હાલો પછી અમે આવી ગયા સાંઈ વાટી કે બે પોરો ખાવા. મેં જીતી ગયા છીએ. હા, મજા ન આવી કાંઈક. હા, મેચ રમવાની. હા, મેડમ ગયા દાડીએ તો આવી ગયા છે. એના ભાઈની આવવાના છે. તો મેડમ બપોર સુધી દાડી ગયા હતા અને ઘરની સાફ સફાઈ કરવા માંડ્યા છે. અને થોડી જ વારમાં એના ભાઈને આવવાના છે. અને હું બપોરે કહીને લાંબો થયું છું કાટલે. સવારમાં કામ પડ્યું હતું.
મોડું થઈ જાય પાછું. પંખો ચાલુ કરી દો હવે. હે તમારો અવાજ નહીં આવે ફોનમાં આવશે. ચાલુ કરી દઈશ. ગેસને સાફ કરવાનો છે. ગેસ સંકાઈ દીધો યાર. હા જો કડીકમાં ગેસ સમકાઈ દીધો છે. અંદર પૈસા માગ્યા કરે. ક્યાં રૂમ બોલા બસ હમણાં મારી નાઈ હોય ક્યાં કોને ખબર. ફોન આવ્યો તો હા બોલ ને. મેં કીધું જેસર ગયા છે જેસરથી તો મેં આવી છું વાંધો નહીં. મેં તારી બેન દાડી ગઈ છે બપોર વી આવશે. મેં કીધું હું મેં એકલાઈ હતી ગમે ને કઈ તારીખ લગ્ન છે એ કે 22 તારીખ મેં કીધું 22 તારીખ લગ્ન છે કે 22 નામ છે લગ્ન. મેં કીધું વર્ષા ભાભીની આવે સુરતથી. ઓલી અગાઉ આવે તો થાય. અહીંયા ક્યાંક લાવો અમે ભાઈ પણ લે લાપડી જાય આ પેંડા લીધા ને તમે એના હો અને સેવલો ખાવ જેના બીજા લાગશે અલગ હા શેરજી ડેમ પાસે લાપડી જાય જે ખાય તેના પૈસા દેવા પડશે ત્યાં આવ્યા છે ભાઈ નો હોય કા કે તો સુદુડા સેવલો ખાય ને ના આમ તો આટો મારો તો એના પેંડા તારે અલગ પૈસા દેવા પડશે હો આ ખાલી પેંડા ના જો નોકરી નીકળી જાવ ફોન તો કરું નવરો બેઠો તો મેં કીધું હું કરે તાર નથી ખાવા પેંડો હે ખાવાનું તો પેંડો તો દીદી પેંડા આપો આવજો ઘર બાજુ એટલે હાલે એ બેજ જા. મારા બેન ના રોજા બધા ખાવા નહીં ને બીજા પપ્પા ને કેમ મારા બેન ને એને કમ માવા લઈ આવશું લઈ આવીને માવા ના ભાવ એટલી કા ખાલી પસા ચા પાણી આવી ગઈ છે ને કી બધાને સાદું પાઉં હાલો સાસુ કરી દો. હાલો ચા પીવા તમે વિડિયો ઉતારવાનું ચાલુ નથી કર્યું ને હે રુદ્ર જો ભેંડા વાઈટ છે પેંડા કેવા છે મસ્ત છે મસ્ત મસ્ત એમ કે હે આમ કરી હા. આમ કે મસ્ત છે ઓળખીતા છે બેન ના ઈ કે શારે શાર દીદીને દે દીદીને અહીંયા હે કેટલા છે ઈ? કેટલા છે ગણ તો કેટલા છે વૃદ્ધા ગણ તો ખરો કેટલા છે સાફા તો દે મને આ દીદીને તો આપ મને નાખો ને આ તો હેઠે નહીં જાવ ને અહીં બેઠો હો કવડે કૂતરે ને એ તો આધુન વાટે બેઠા છે જો ઓલે તારી કરતા ઓલામ જો લોટ જો બનાવ્યો અહીંયા આધુ છે અહીંયા હસ્તી છે મજા આવે આમ જો એટલે જાય રુદ્ર જોતો એ કઈ બીતો જ નથી બહુ બીવે નો ફોન પૂરો છે ને જો એલા તું રુદ્ર આમ જોતો સોયા કુકુ આમ જો આ પૂરી કટકા કરીને કટકા આમ જો કરવાના હોય આખી ખાય તો જાય પણ કટકા કરીને કટકા કેમ તો માછલા જ છે ને એ હાટો તો આવ્યા છે આમ જો બાવ જો તું આમ જો જો બાવ જો આમ જો તું નાખજો જો જો કેટલા બધા માછલા જો પકડ પકડ બાવ પકડ આને આપો કમળ કેવો ટોપ છે હા, પણ આ ખરાબ તળાવ થઈ ગયું છે પલાણે હાથ કા પકડી દે ને પણ લઈ લે તું પકડ ને કાચ બને હા પૂરીના કટકા કરી નાખ કટકા સોળી નાખે લાવો તો મને નાખો એટલે પાઈ જા હા એ હાથમાં થોડો આવે કોણ નાખે છે ઈ? એને પણ લાપસી ખોટી ગઈ લાપસી
અહીંયા પકડી લો નો પકડે. હમણાં ગામને આમ પકડી આવી ગયું આ તો નો આવે આવી ગયું આ તો પણ એમ હાથમાં આવે એમ કે પકડી ન ગયું આપણે બહુ લહેરી જ જાય ને તો બટકાવી નાખો ચાંદો બધા એનો શું છે ડીજે શું વાગે છે ગામમાં કાવ્યા હાલ આવું સુરત હવે હવે હું તેડી કાંઈ બધા. તેડી ગાડી ધરે બસ આ તો મારે સુરત આવ્યો હોત તો મને આ રોય તો તેડી સુરત ગયો તાર અત્યારે મારા આગળ પાછો આવી આવ્યો અને એ ઠેઠ સુધી બસે આખો આપત કરે સપ્પા કેમ નથી કરતો લીધે માછલી દાદાજી બસ યાદી હાલો આમ જવાનું છે એમ કે આમ હાલો હે દાદી રાગા પડી ગયો મને માછલું પકડવું એમ માછલું ઈ કે પકડવું મારે અંદર કાંઈક બોલો ક્યાં સગાવે હવે કાંઈક બોલો તો શું બોલવાનું હોય ઘરે કોઈ કેટલું બોલવાનું હોય આમ જે બનાવવાનો હોય છે વિડીયો બાકી હોય એ તો થોડુંક બોલવાનું થોડુંક ન બોલવાનું ઘરે પહોંચી ગયા છે આ રુદ્ર ટાટા કે અહીંયા આવજે અરે વાલો આવજો સગાભાઈ મોટર તો મને દે તું ટુ વ્હીલ લેતો હતા મારે મોટર લઈને આવું વિડીયો કોલ કરી એટલે તારું આવ્યું જ છે હાલો ટાટા હાલો આ મહેમાનને વળાવી છે હવે મોડું થઈ ગયું છે ઘણું ખરું સુરત ક્યારે ઉનાળામાં આવી થાય ઉનાળામાં નો મેળ આવે ને શાળા સાહેબ લાંબા સમય પછી ઘરે આવ્યા અને 2 કલાક હેરા નાસ્તા પાણી કર્યા પછી એને અમારી પાસે રજા લીધી અમે એને વળાવ્યા અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં